હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે આજના વિડીયોની અંદર। તો દોસ્તો આજે સવારમાં જો આપણે 8 વાગ્યા છે આપણો બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે। આપણે છે જો અત્યારમાં કામ તો થોડું આપણે ખેડ્યું છે એટલે આપણે કામ તો કરવાનું જ હોય, બરોબર। એટલે સવારમાં જો આપણે મકાઈમાં છે દવા છાંટવાનું કામકાજ શરૂ કરી દીધું છે। હમણાં તમને હું વિડીયોના એન્ડમાં બતાવીશ કે આપણે મકાઈમાં ભવડાઈની કઈ દવા મારીને એ હું તમને બતાવવાનું છું। આજનો વ્લોગ છે ને આ મકાઈની અંદર ઉતારવાનો આપણો ખાલી હેતુ એ છે કે આપણે છે આ મકાઈમાં 8 દિવસ પહેલાં છે અલ્ટ્રાજીન માર્યું હતું। તો હું તમને બતાવું છું કે અલ્ટ્રાજીન માર્યું ને પછી આમાં જો એકય ખડ રહ્યું નથી, બધું બધું ખડ છે ને એ સાફ થઈ ગયું છે। ક્યાંક ભવડો છે અલ્ટ્રાજીન છે ને ભવડામાં પણ કામ આપતું હોય છે। અમુક ખેડૂતો છે ભવડો કહેતા હોય, અમુક પાછા હળો કહેતા હોય। તો અલ્ટ્રાજીન છે એ ભવડામાં આ બાજુમાં આપણે પાછી ઝાર છે, ઝારમાં પણ આપણે એ બધું હારે જ અલ્ટ્રાજીન માર્યું હતું, એવું બધું છે। જો બધા એમાં ઝાર અને મકાઈમાં બેમાં અલ્ટ્રાજીન એક સાથે જ માર્યું હતું દોસ્તો। મકાઈ થોડીક છે આપણે નાની, પણ હમણાં 2-3 પાણ આપશું ને એટલે સારી થઈ જાય છે। તો દોસ્તો આપણી ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો। કેમ કે છે ને જો આપણે જ્યારે મકાઈ અત્યારે આવડી થઈ ગઈ છે। આ બાજુમાં ઝાર છે, થોડીક મકાઈ આપણે થોડીક પારવઠી વાવી હતી પહેલેથી ને, એટલે છે ને થોડીક મોટી કરવાની હોય ને એટલે એનું થડ છે ને મજબૂત બને, એટલા માટે આપણે પહેલેથી કેરામાં 7 સાહ જ વાવ્યા હતા। 5 ફૂટના કેરામાં 7 સાહનું વાવ્યું હતું। આ મકાઈને થોડુંક ભવડો હોય ને આવી રીતના કરી દેવી। અને આ છે આપણી દોસ્તો ઝાર છે। આમ ગણો તો આપણે તલે પણ વ્યવસ્થિત મસ્તીના થઈ ગયા છે, અને બહુડા ક્યાંક 15 ને ક્યાંક 12 ને 13 ને એવી રીતના બહુડા પણ બેસી ગયા। તો આવું બધું છે આપણે દોસ્તો, જો આ બધું હવે આપણે મકાઈનું કામકાજ પૂરું થઈ ગયું, હવેથી આપણે ઝારનું કામકાજ શરૂ કરવાનું છે। 2 શેઢાના પછી લઈશું આપણે છે અહીંથી ફાસા વળી જાય। આપણો શેઢો જો આસા હાટલો લાંબો છે, બરોબર। ઝારમાં છે આપણે ભવડાની દવા છાંટી દઈએ। હમણાં હું વિડીયોના એન્ડની અંદર બતાવીશ કે આપણે ઝારમાં અને મકાઈમાં ભવડાની દવા મેં કઈ વાપરી ને એ, બરોબર। હંમેશા છે ને ઝાર અને મકાઈમાં ભવડાની દવાનું માપ સાઈઝ માપે રાખવાની અને છાંટવાની ઘાટે, એટલે જેથી કરીને છે ને બધો ભવડો વયો જાય, બરોબર। આપણે દવાની મકાઈને ઝારમાં ભવડાની વાત કરવી તો આપણે જો આપણે આનો ઉપયોગ કર્યો છે સાયફરનો 25% EC, બરોબર। ઇન્સેક્ટિસાઇડ છે આ છે, થોડીક ગેસવાળી આવતી હોય એટલે આપણે મારા પપ્પા એ લાવ્યા છે। ત્યાર પછી આ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 આનો ઉપયોગ કર્યો છે। અને માપ સાઈઝની વાત કરવી તો દોસ્તો આને છે આપણે 40 ml નાખ્યું છે, અને ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9 એ છે એ આપણે 25 ml નાખ્યું છે, અને આપણે સ્પ્રે કરેલો છે। પછી કાલ કે 2-3 દિવસ પછી આપણે બતાવીશું। આમાં અંદાજિત આપણે 4-5 નહીં પણ 5-6 દિવસે આપણે ઝારમાં દવાનો છંટકાવ દર ખેલે કરવી જ છે આવી રીતના, બરોબર। જો સાયફર છે એ 40 ml નાખ્યું, અને ઇમામેક્ટિન બેન્ઝોએટ છે એ 1.9 એ છે એ 25 ml નાખીને આપણે સ્પ્રે કરેલો છે। તો દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો।